જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાને. જો ભાઈ આજ હું છે ને બરડા જંગલના સફારીમાં અમે ગાતા, એટલે આજનું તો ગા કાલે ગાતા, એટલે થોડોક વિડીયો છે ને અલા હાવજુ દેખાણા હતા ને એટલે થોડોક ઉતાર્યો હતો. ઝાઝોતા નથી ઉતાર્યો ના કે બીક બહુ લાગતી હતી. થતું હતું કે હાવ આ કંઈક ભડકો ભરે જાય તો એટલે થોડોક વિડીયો એવો ઉતાર્યો હતો. થોડોક છે ને આજ નાનો એવો વિડીયો બનાવ્યો. અહીં થયું કે હાલો આજ તો ઝીણકો કેવો વિડીયો બનાવેલી. આપણી જ્યાં જઈએ ને એ વસ્તુ આપણે આપણા ફોલોવરને દેખાડવાની જ કે ભાઈ અમે આજે અહીંયા ગાતા, તો તમે કારક જઈજો ફરવા. ના જોવા જેવું છે ને મજા આવે બધું જોવાનું. બીજું કંઈ ત્યાં ન હોય, ખાલી એ જંગલમાં બધા આ પ્રાણી હોય. એટલે તમે અમ તક જઈ આવ્યા એટલે તમે કારક જાયજો. સફારીમાં જઈ આવ્યા ભાઈ અમે. સીતારામ, રામ રામ, જય રામ. કેને જંગલ સફારીમાં જવું છે? હવે પર જાજાદી નથી, 15 તારીખ સુધી જ છે. પછી ચુમાવું આવી જાય, બંધ થઈ જાય. જવું હોય વહેલા જઈ આવજો 15 તારીખ પહેલાં. બરડા ડુંગરની મોજ કરી લેજો. તો ભાઈ જો અમે તો એક દી ઘૂમરો મારે એવા મજા આવી ના. આમ આનંદ આવે ઘડીક વાર. સફારીનો વિડીયો આપણો આટલો નાનકડો જ છે, પણ તમે જોઈજો મજા આવી છે. હું તો બધું અહીં રૂબરૂ જોવે આવી એટલે મને તો મજા આવી. થોડાક દિનો જ છે, પછી બંધ જવાનું છે. એ કે સુમાહું આવી જાય એટલે સુમાહામાં બંધ હોય. એ 15 તારીખ સુધીનો ભાઈ કીધું કે 15 તારીખ સુધીનો બિન હોય કે પછી આગળ કંઈ ન હોય કે પછી બંધ. સુમાહામાં કામ હોય ને એટલે તમે જાઓ તો ઘૂમરો મારે આવજો, જોવે આવજો. જોયા જેવું છે. આપણે ઓમતા કોઈ દી હાવજું સિંહું કોઈ દી ન જોયા હોય, પણ આ એ થઈ કે સફારીમાં જઈએ તો જોઈએ આપણે. તો જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. આપણો વિડીયો આ એટલો જ. જાયજો એકવાર.